નમસ્કાર મિત્રો, હું મોહન ગઢવી ગુજરાતી દુનિયા યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણા આખા ભારત દેશમાં હમણાં લગભગ 80 કરોડ જેટલા લોકો પાન કાર્ડનો વપરાશ કરી રહ્યા છે અને તમે ખબર તો લગભગ સાંભળી જ ચૂક્યા હશો કે હવે આપણા ભારત દેશમાં બધા જ લોકોને ફરી એકવાર પાન કાર્ડ બનાવવું પડશે, કારણ કે સરકાર તરફથી પેન કાર્ડ 2.0ની મંજૂરી જે છે એ મળી ચૂકી છે. કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં આની મંજૂરી આપવામાં આવી કે દરેક વ્યક્તિને હવે ફરી એકવાર પેન કાર્ડને અપગ્રેડ કરાવવું પડશે. અપગ્રેડમાં શું કરાવવું પડશે તો એમનો જે જૂનો કાર્ડ છે એ ઓટોમેટિક રદ થઈ જશે અને આ કામ હરેક વ્યક્તિને, ભારતના દરેક વ્યક્તિને કરવાનું અનિવાર્ય રહેશે. હવે આમાં શું કરવાનું હશે, શું આખી હકીકત છે, સચ્ચાઈ છે, શું આપણો જૂનો પેન કાર્ડ પણ આપણી પાસે રાખવું પડશે, શું હવે એક વ્યક્તિને બે પેન કાર્ડ રાખવા પડશે, શું નવો પેન કાર્ડ જે બનાવવાનું હશે એના માટે કોઈ પૈસા ચૂકવવા પડશે, સરકારને કોઈ પૈસા આપવા પડશે, અને નવા પાન કાર્ડમાં શું શું નવી વસ્તુ હશે, આવા તમામ પ્રશ્નો ઉપર આજના આ વિડીયોમાં આપણે ખૂબ જ વિસ્તારપૂર્વક વાત કરવાની છે. માટે આ વિડીયોને છેલ્લે સુધી જોવા તેમજ લાઇક અને શેર કરવા ખાસ વિનંતી. અને જો તમે આ ચેનલ ઉપર પહેલી વાર આવ્યા છો તો હમણાં જ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો ચાલો આજનો આ મહત્વપૂર્ણ વિડીયો શરૂ કરીએ. જો મિત્રો, તમારી જાણકારી માટે કહી દઉં કે પહેલાં જે તમે પેન કાર્ડનો જે વપરાશ કરતા હતા, તમારી પાસે પેન કાર્ડ જરૂર હશે, અને જે લોકોની પાસે હમણાં આજની તારીખમાં પેન કાર્ડ નથી, તો જે લોકોની પાસે પેન કાર્ડ છે એમને તો પોતાનું પેન કાર્ડ હવે નવી રીતે અપગ્રેડ કરાવવાનું રહેશે, અને જે લોકો પાસે પેન કાર્ડ નથી તો હવે એ લોકો જ્યારે પેન કાર્ડ બનાવશે તો એમને આ નવો અપગ્રેડ પેન કાર્ડ મળશે. હવે પેન કાર્ડ અપગ્રેડમાં શું શું કરાવવાનું છે તે વિશેની માહિતી તમને આપી દઉં. તો મિત્રો, આનો જે નામ છે, જે નામ રાખવામાં આવ્યું છે એ છે પેન કાર્ડ 2.0, જે બિલકુલ પૂરી રીતે ડિજિટલ જમાનાના હિસાબે એકદમ ડિજિટલ રહેશે. તમને જણાવી દઈએ કે આ જે અપગ્રેડ નવો પાન કાર્ડ આવશે એમાં તમને QR કોડ આપવામાં આવશે. QR કોડ મિત્રો, મતલબ કે હમણાં સુધી તમે જોયું હશે કે જે પેન કાર્ડ તમારી પાસે હશે એમાં તમારું નામ, પિતાનું નામ, ડેટ ઓફ બર્થ, તમારું સિગ્નેચર, પેન કાર્ડ અને ફોટો, આ વસ્તુઓ સિવાય એ પેન કાર્ડમાં તમારો બીજો કાંઈ પણ વસ્તુ, કાંઈ પણ ડિટેલ નથી હોતી. જૂના પેન કાર્ડની વાત કરી રહ્યો છું. પણ હવે જે અપગ્રેડ આવ્યો છે એમાં હરેક પેન કાર્ડ ઉપર QR કોડ રહેશે. હવે QR કોડથી શું થશે તો આના ઉપર જ્યારે તમે સ્કેન કરશો તો આમાં તમારી પૂરેપૂરી ડિટેલ રહેશે. તમારી પૂરેપૂરી બધી ડિટેલ આ QR કોડની અંદર રહેશે. મતલબ કે હવે કાંઈ પણ સંતાડીને નહીં રહે. હમણાં આજની તારીખમાં જે વસ્તુઓ તમને પેન કાર્ડ ઉપર નથી જોવા મળતી એ બધી વસ્તુઓ હવે તમને QR કોડની અંદર જોવા મળશે તમારા મોબાઈલની અંદર. પેન કાર્ડ ઉપર નવો QR કોડ આવશે અને એના દ્વારા તમે આ બધી ડિટેલ જોઈ શકો છો. તો સૌથી પહેલાં એક તો આ અપગ્રેડ રહેશે, અને એના પછી પેન, ટેન અને ટીન, આ ત્રણેય વસ્તુઓને મિત્રો એક જ પોર્ટલ ઉપર લાવી દેવામાં આવ્યું છે. મતલબ કે જે કારોબારી છે, જે બિઝનેસમેન છે, જે વ્યવસાય કરે છે, જે લોકો ભારતના ટેક્સ પેયર છે, એ લોકોને હવે કોઈ મુશ્કેલીઓનો સામનો નહીં કરવો પડે, કારણ કે આ બધી વસ્તુઓ એક જ જગ્યામાં હશે. પણ જે લોકો આ બધી વસ્તુઓનો બિઝનેસ નથી કરતા, એમનો ખાલી પાન કાર્ડ હશે, આમ છતાં પણ એમના પેન કાર્ડમાં અપગ્રેડ કરાવવું ખૂબ જ જરૂરી હશે, અને એમનો પેન કાર્ડ પણ નવી રીતે અપગ્રેડ કરાવવું જ પડશે. અને આના માટે મિત્રો સરકારે 1400 કરોડની મંજૂરી આપી દીધી છે. હવે 1400 કરોડની શું કામ મંજૂરી આપવામાં આવી છે એ તમને જણાવી દઉં. તો આ જે હવે નવો જે પેન કાર્ડ તમારો બનશે, જે નવી રીતે તમે અપગ્રેડ કરાવશો, એમાં તમને કોઈ પણ પ્રકારનો કોઈ શુલ્ક નહીં ચૂકવવો પડે. મતલબ કે આના માટે તમને કોઈ પૈસા આપવાની જરૂર નથી. ઘણા બધા લોકોના મનમાં એમ પ્રશ્ન હશે કે પૈસા લાગશે, અપગ્રેડ કરાવવાના પૈસા લાગશે. તો તમને જણાવી દઉં કે કોઈ પણ વ્યક્તિને કોઈ પણ જાતનું કોઈ 1 રૂપિયો પણ ચૂકવવાનું નથી. અને આ જે પ્રક્રિયા હશે એ પૂરી રીતે ઓનલાઈન હશે. તમે ઓનલાઈન પોતાની રીતે પણ કરી શકો છો પોર્ટલ ઉપર જઈને, કાં તો પછી તમે CSC સેન્ટર, કાં તો તમે જ્યાં પાન કાર્ડ બનાવો છો, અથવા સાયબર કેફે, ગમે ત્યાં, જન સુવિધા કેન્દ્ર, નાગરિક સુવિધા કેન્દ્ર, ગમે ત્યાં જઈને તમે તમારો પાન કાર્ડ અપગ્રેડ કરાવી શકો છો. જ્યાંથી તમે પેન કાર્ડ બનાવો છો, જ્યાંથી અપગ્રેડ કરાવો છો, તો ત્યાં તમને ઓનલાઈન અપ્લાય કરવાનું છે, અને જે તમારો નવો અપગ્રેડ પેન કાર્ડ હશે એ તમારા ઈમેલ ઉપર આવી જશે. આ તમારા ઈમેલ ઉપર આવી જશે અને ત્યાંથી તમે આને ડાઉનલોડ કરી શકો છો. પણ અહીંયા સૌથી મહત્વનો પ્રશ્ન મિત્રો, કે જો તમે ફિઝિકલ પેન કાર્ડ માંગો છો, જો તમે કાર્ડ તમને જોઈએ છીએ તમારા હાથમાં, તો જ્યારે તમે કાર્ડ મંગાવશો તો
કાર્ડ માટે તમને શુલ્ક ચૂકવવું પડશે, રૂપિયા ભરવા પડશે. આના માટે તમને 50 રૂપિયા એ કાર્ડના અને 15 રૂપિયા ડાકનો ખર્ચો, મતલબ કે કાર્ડ મંગાવવા માટે તમને 65 રૂપિયા ભરવાના રહેશે. કોઈ મોટી વધારે રકમ નથી. પણ જો તમે વિચારો છો કે તમે મોબાઈલમાં જ રાખો, ડિજિટલ રીતે રાખો, તો તમારા ઈમેલ ઉપર આવી જશે જો તમે ઈમેલ બરોબર નાખશો તો, અને ત્યાંથી તમે એને ડાઉનલોડ કરીને એનો વપરાશ તમે કરી શકો છો. હવે તમને જણાવી દઈએ કે આ જે પેન કાર્ડ નવો બનશે, જે અપગ્રેડ થશે, તો શું તમે એમાં અપડેટ પણ કરાવી શકો છો? જેમ કે તમને જણાવી દઉં કે કોઈનો નામ ખોટો છે, કોઈનો ડેટ ઓફ બર્થ ખોટો છે, કોઈનો ફોટો ચેન્જ કરાવવાનું છે, કોઈનો સિગ્નેચર ચેન્જ કરાવવાનું છે. તો આ જેટલી પણ બધી વસ્તુઓ છે, જો તમે ચેન્જ કરાવવા માંગો છો, જો અપડેટ કરાવવા માંગો છો, એમાં જો કોઈ સુધારો કરવા માંગો છો, તો શું આની સાથે તમે કરી શકશો? તો મિત્રો હું તમને જણાવી દઉં કે તમારી પાસે જે જૂનો કાર્ડ છે એમાં તમારો ફોટો કોઈ પણ હો, સિગ્નેચર કોઈ પણ તમે કેવી ગમે તેવી કરતા હશો, અથવા તો પછી તમારા નામમાં કે ડેટ ઓફ બર્થમાં કોઈ પણ જાતનો કોઈ મિસ્ટેક છે, તો એને જ્યારે તમે અપ્લાય કરશો આ નવો અપગ્રેડ માટે, તો નવી રીતે જ્યારે તમે આને અપ્લાય કરશો તો આમાં તમે આ બધી વસ્તુઓમાં સુધારો પણ કરી શકશો. અને આ વસ્તુ પૂરી રીતે તમારા ઉપર નિર્ભર રહેશે. આના માટે કોઈને પણ કોઈ રોકવામાં નથી આવ્યું. પણ એક વસ્તુ છે કે આના માટે તમને અલગથી અપ્લાય કરવાનું છે. હમણાં જે વ્યક્તિને જે વસ્તુ કરવાની છે, નામ અપડેટ કરાવવાનું છે, ફોટો ચેન્જ કરાવવાનું છે, તો એ વ્યક્તિ હમણાં જ પોતાની ગમે વસ્તુ જો ચેન્જ કરાવવાની હોય, નામ હોય, ડેટ ઓફ બર્થ હોય, ફોટો હોય, સિગ્નેચર હોય, તો હમણાં જ્યારે તમે અપગ્રેડ માટે અપ્લાય કરશો એનાથી પહેલાં જ કરાવી નાખવું. જો તમે હમણાં પહેલાંથી જ કરવા માંગો છો તો પહેલાં પણ કરી શકો છો, અને જો તમે અપગ્રેડ કરાવવા માટે અપ્લાય કરશો ત્યારે કરવું હોય તો ત્યારે પણ આ વસ્તુઓ તમે કરી શકશો. મતલબ કે અપગ્રેડની સાથે સાથે તમને અંદર જે પણ કાંઈ મિસ્ટેક છે, જે બદલવું છે, એ કરી શકશો. અને એના પછી જે નવો કાર્ડ બનીને આવશે, જે 2.0 કાર્ડ છે, તો એમાં જે છે આમાં બધી વસ્તુઓ પૂરી રીતે અપગ્રેડ થઈને આવી જશે. અને આ બધી વસ્તુઓ આવશે QR કોડની સાથે. હવે તમારા મનમાં એક બીજો પ્રશ્ન હશે કે આ જે જૂનો જે પેન કાર્ડ છે એ શું પછી પણ વેલિડ રહેશે? તો તમને જણાવી દઈએ કે જ્યાર સુધી તમે અપગ્રેડ કરાવીને નવો કાર્ડ નથી મંગાવી લેતા ત્યાં સુધી તમારો જૂનો પેન કાર્ડ વેલિડ રહેશે. જેવી રીતે છે એવી રીતે કામ કરશે. મતલબ કે જ્યાં જ્યાં તમારા પાસેથી પેન કાર્ડની કોપી માંગવામાં આવે છે ત્યાં બધી જગ્યાએ આ ચાલતો રહેશે. બધી જગ્યાઓ ઉપર તમારો પેન કાર્ડ, જૂનો પેન કાર્ડ સ્વીકાર કરવામાં આવશે જ્યાં સુધી તમે અપગ્રેડ ન કરાવી લ્યો ત્યાં સુધી. મતલબ કે જો હમણાં તમને બેંકમાં એકાઉન્ટ ખોલાવવો હોય તો તમે તમારા પાસેથી પેન કાર્ડની કોપી માંગશે તો તમે આ જૂના કાર્ડની કોપી પણ આપી શકો છો, અને એ લોકોને સ્વીકાર કરવું પડશે. આના સિવાય ગમે ત્યાં પેન કાર્ડની જે ઉપયોગિતા છે ત્યાં તમારા પાસેથી પેન કાર્ડની કોપી માંગવામાં આવે છે તો ત્યાં પણ સ્વીકાર કરવામાં આવશે. તો જૂનો જે પેન કાર્ડ છે એને કેન્સલ નથી કરવામાં આવ્યું, રદ નથી કરવામાં આવ્યું. આ વસ્તુ તમે સમજી લ્યો કે અપગ્રેડ કરાવવા માટે નવો અપગ્રેડ, જ્યાર સુધી તમે નવો અપગ્રેડ નથી કરાવી લેતા ત્યાર સુધી તમે આ જૂનાને પણ વાપરી શકો છો. અને જેમ જ તમારો અપગ્રેડ થઈ જશે અને આવી જશે તો તમારો જૂનો કાર્ડ ઓટોમેટિકલી જ વેલિડ નહીં રહે, પછી તમારો નવો પેન કાર્ડ આવી જશે. અને આ કરાવવા માટે હજી સુધી કોઈ પણ પ્રકારની કોઈ લાસ્ટ ડેટ આપવામાં નથી આવી. આ વસ્તુ જ્યારે ચાલુ કરવામાં આવશે ત્યારથી તમે અપગ્રેડ કરાવવાનું ચાલુ કરી શકો છો, અને આ પછી ગમે ત્યાર સુધી તમે અપગ્રેડ કરાવી શકો છો. આના માટે કોઈ પણ લાસ્ટ ડેટ આપવામાં નથી આવી. જો તમે ચાહો તો હમણાંથી જ તમે અપ્લાય પણ કરી શકો છો. તો મિત્રો, પેન કાર્ડના વિષયમાં જે તમે જોઈ રહ્યા હતા, આજે 2-3 દિવસથી આ ચર્ચા ચાલુ છે, જે તમે સર્ચ પણ મારી રહ્યા છો ગમે ત્યાં કે આમાં શું શું હવે કરવાનું રહેશે. આ બધી માહિતી આજના આ વિડીયોના માધ્યમથી મેં તમને ખૂબ જ ડિટેલમાં જણાવવાની કોશિશ કરી છે. પૂરેપૂરી ડિટેલ આ વિડીયોમાં તમને આપી દેવામાં આવી છે. હવે મને નથી લાગતું કે આના પછી પણ તમારા મનમાં કોઈ સવાલ, કોઈ પ્રશ્ન હશે. તો મિત્રો, આ કોઈ એટલી મોટી ખાસ વસ્તુ નથી કે તમને ગભરાવાની કોઈ જરૂર નથી. પેન કાર્ડથી સંબંધિત કોઈ પણ પ્રકારના કોઈ કન્ફ્યુઝનની જરૂરત નથી અહીંયા. આ એક ખૂબ જ નોર્મલ પ્રક્રિયા છે. જેમ કે તમે પેન કાર્ડ અપ્લાય કરો છો, અપગ્રેડ કરાવો છો, એવી જ રીતે, બિલકુલ એવી જ રીતે તમને અપ્લાય કરવાનું રહેશે. ફરી એકવાર તમારા ઈમેલ ઉપર આવી જશે. આ વસ્તુમાં કોઈ પણ પ્રકારની કોઈ ચિંતા કરવાની તમને જરૂર નથી, બિલકુલ પણ નથી. તો મિત્રો, આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો છે? પેન કાર્ડ સંબંધિત જો કોઈ પણ પ્રશ્ન હજી પણ તમારા મનમાં છે તો નીચે
કમેન્ટ સેક્શનમાં લખીને જણાવવા ખાસ વિનંતી. જો વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને ખાલી તમારા સુધી સીમિત ન રાખતા તમારા મિત્રો સાથે, પરિજનો સાથે, વોટ્સઅપ ઉપર, ફેસબુક ઉપર, યુટ્યુબ ઉપર જેટલો બની શકે વધારેમાં વધારે આ વિડીયોને શેર જરૂર કરજો. તો આજના વિડીયોમાં આટલું જ. હવે આપણે મળીશું ફરીવાર એક નવા વિડીયો સાથે. ધન્યવાદ.